બગસરા તાલુકાના પાણીયા ગામે 7 વર્ષના બાળકને સિંહે કર્યો છે હુમલો। બગસરા તાલુકાના પાણીયા ગામે નદીમાં પાણી ભરવા જતા સમયે 7 વર્ષના બાળક પર સિંહે હુમલો કર્યો છે। રાહુલભાઈ નારુભાઈ બારિયા ઉંમર વર્ષ 7ના બાળક પર સવારે 8:30 કલાકે સિંહે હુમલો કર્યો છે। બાળકના મૃતદેહને પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। નામ શું છે? નરુભાઈ। આ બનાવ ક્યાં બનેલો છે ભાઈ? 8:30 વાગે। કયા ગામમાં બનેલો છે? પાણીયા। કઈ રીતે બનાવ બન્યો તો? છોકરીએ પાણી ભરવા ગઈ ને હારી ગયો ને તો બસકો ભરી લીધો ને દોડીને આવી। હા, શું જનાવર શું હતું? સાવજ। કઈ બાજુ હતા? નદીના કાંઠે પાણીયા। આ પાણીયા બગસરા વાળું? હા, બગસરા। હા હા। ત્યાં કોણ કોણ હતા હાજર? બધા 10-12 જણા હતા। હા, અને કોની વાડીમાં કામ કરો છો? ગામનો ખરાબ આમ વાડી નથી। હા હા હા। ત્યાં શું લેવા ગયા હતા? ત્યાં સરપંચે ગામમાં પેલો સમસનમાં નાખવા આટલું લાકડા કાપવા ગયા હતા। હા હા। પછી તમે કોને જાણ કરી આની? જાણ સવારમાં છોકરી જાણ કરી અમે 8 વાગે કાપવા। પછી ક્યાં લઈ ગયા હતા? બગસરા કે અમરેલી લઈ આવ્યા? હોસ્પિટલમાં ક્યાં લઈ ગયા હતા? હોસ્પિટલમાં ક્યાં લઈ ગયા હતા? કઈ ક્યાં નથી લઈ ગયા? અમરેલી લઈ આવ્યા। ફોરેસ્ટ વિભાગ વાળા આવ્યા હતા અહીંયા? શું કીધું એને? કઈ નથી કીધું। ફોરેસ્ટ વિભાગે કુછ નથી કીધું? દવાખાને લઈ જાઓ હોસ્પિટલમાં અમરેલી એમ કીધું। તમે કેટલા જણા ત્યાં રહ્યો છો? 13 13 જણા।